મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના વહાલા ભક્ત, જોધા ભક્ત એ ભોળા હતા, ભક્તિવાળા હતા, સાથે એમનો વૈરાગ્ય પણ એવો હતો. એક દિવસ જોધા ભક્ત થોડુંક ઉદાસ મોં લઈ અને મહારાજ પાસેથી પસાર થયા. આમ જોધો જાણે આમ ઉદાસ હોય એવું મોઢું. મહારાજ કે, કેમ જોધા આજ આમ કટાણું મોઢું કરતો જાય છે? નહીતર જોધો કાંઈ એમ હસતો હોય અને આમ થોડુંક આજ મોઢું પહેલું રાખીને આમ નીકળો. કાંઈ નહીં મહારાજ, આ તમારી ભેંસું હવે ચારવા નહીં જાઉં મહારાજ. અરે કેમ જોધા, શું થયું? મહારાજ, આ મોટા મનના મોટી બા એ રોજ રોજ ભાતામાં ઘી ગોળ આપે છે, તાહળી ભરીને પાછું દૂધ ભરી દે છે, પણ એ બધી વસ્તુ સાથે મારે આડવેર છે મહારાજ. હું આજ દી સુધી મોટી બાને કહી શકતો નહોતો, પણ આજ તો મેં મોટી બાને કહી દીધું. મહારાજ કે, જોધા હું કીધું તે? અરે મહારાજ, મેં એવું કીધું, એક જાડો કોઠીના ઢાંકણા જેવો બાજરાનો રોટલો, કોઠીંબાનું અથાણું અને એક દોણી ભરીને છાશ, એટલું આપશો તો ભેંસું ચારવા જઈશ. જો મેં તો મહારાજ એમ એમને કહી વાળ્યું છે, અને તમે પણ હવે ફરીને કહી દેજો એમને. આ ભગવાન ભજવા અને વળી હવાદ શા? જોધામાં આવું નિર્સ્વાદીપણું, એમનું નિર્માનીપણું, ઘર કુટુંબ એમનો ત્યાગ કરેલું, એમનું નિર્મોહીપણું, જુવાની ઉંમરમાં ઘરના સ્ત્રી બાળકો એનો ત્યાગ કરીને આવેલા, એવા એ નિર્મોહી. અને આવું નિરસ્વાદીપણું જોઈને મહારાજ જોધા ઉપર ખૂબ આમ રાજી થયા અને બોલ્યા, વાહ જોધા વાહ, તું તો ખરેખરો ભગત છો. એમાં શું મહારાજ, આ જોધો કાંઈ સારા સારા દાન તસુડવા આવ્યો નથી, તમને પામમાં આવ્યો છું મહારાજ. એ હારું હારું ખાઈને સ્વાદ કરવા હું આવ્યો નથી. એમ કાંઈ ખાનપાનમાં હું લોભાવું મહારાજ? તમારું હવાર હાંજ મહારાજ દર્શન થાય તો પણ મહારાજ આમ અમૃતનો વડકાર આવે. તમારા ચરણમાં ભટકું રોટલો મળે અને આ ખળખળિયાનું ખોબો ભરીને પાણી મળે, પછી બીજું શું જોઈએ મહારાજ? આ જોધો જગ જીતો. મહારાજ આ જોધાની જે વાત
એમના હૃદયમાં જે ભક્તિ, આ વૈરાગ્ય, એને સાંભળી મહારાજ તો આમ રાજી થઈ ગયા એમની ઉપર. આ જોધો ભરવાડ, એનો કેવો વૈરાગ્ય હશે કે મને જો દરરોજ ઘી ગોળ દેવા હોય, દૂધની તાહળી ભરી દેવી હોય, તો હું ગાયો ભેંસો ચારવા નહીં જાઉં. મને તો બાજરાનો રોટલો અને અથાણું અને દોણી ભરીને છાશ જોઈ. કોને ઘી ગોળ હારા ન લાગે ભાઈ? પણ મહારાજની ભેળા રહેનાર અને આ સંતોના યોગમાં રહેનાર, ગાયો ભેંસો ચારનાર એક મહારાજના પાર્ષદ, એના હૃદયમાં પણ કેવો વૈરાગ્ય. આ મહારાજની મૂર્તિનો પ્રતાપ, આ મહારાજનો એ સ્વાદ. વાલાએ રસના ચાખણ હાર, કે છાસ્તે નવ પીવે રે લોલ. સહજ જેને ભગવાનમાં હેત થાય, એનું આ જગતના વિષયમાંથી એનું મન ઉતરી જાય. આ સત્સંગનો પ્રતાપ છે. વાલા ભક્તજનો, જોધાની જેમ કદાચ છાશને રોટલો ન ખાઈ, તો જેમની મહારાજે ના પાડી છે એવી વસ્તુ ખાવી પીવી નહીં. મહારાજની આજ્ઞા લોપી અને એવા હવાદ ન કરવા. બહારની હોટલોમાં જેવું તેવું જ્યાં ત્યાં ખાવું પીવું નહીં. ડુંગળી લસણવાળું ખાવું નહીં. મહારાજની આજ્ઞામાં મર્યાદામાં રહી એ પવિત્રપણે બનાવી ભગવાનને થાળ ધરાવી અને જમવું, તોય મહારાજ આપણી ઉપર રાજી થશે. પણ ભગવાનની ભક્તિ કરીને, સત્સંગ કરીને, આ પંચ વિષયમાંથી રાગ તો ટાળવા પડશે. એમાં આસક્તિઓ હશે ત્યાં સુધી ભગવાનનો સ્વાદ એટલો નહીં આવે. આ જોધા ભગત લાગે ભોળા, ગાયો ભેંસો ચારતા હોય, હસે આનંદ કરે, પણ એના હૃદયમાં કેવો વૈરાગ્ય છે કે મારે આ ખાવા માટે હું સાધુ નથી થયો, ત્યાગી નથી થયો, મારે તો રોટલો અને છાશ જોઈએ. તો હું ગાયો ભેંસો ચારવા જઈશ, નહીતર નહીં જાઉં. આ કેવો એમનો વૈરાગ્ય, કેવી ભાવના. નહીતર તો આપણે તો કંઈક હારું હારું જોઈ તો સેવાનું સુખ આવે, નહીતર ન આવે. આ કોઈ સામાન્ય વાતો નથી. આ કેવા ઉત્તમ કોટીના ભક્ત, એ જોધા ભગત છે. એમની કેવી સમજણ, કેવી સેવા, મહારાજમાં હેત, મહારાજનું એવું ભજન કરે, એમનો ત્યાગ. આ સમજણ સાંભળી અને મહારાજ જોધા ઉપર બહુ રાજી થઈ ગયા. મનમાં આમ શાબાશી આપવાનું મન થયું. આ રીતે જોધા ભગતની એવી સમજણ અને મહારાજમાં એવી નિષ્ઠા હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય.